ધર્મ કોને કહેવાય? આપણે ગઈકાલે એની ચર્ચા કરતા. ધર્મ સમજાતો નથી એટલે પ્રવૃત્તિની ભરમાર થઈ જાય છે અને પરિવર્તન એક બાજુ રહી જાય છે. ધર્મનો સીધો સંબંધ પરિવર્તન સાથે છે. ધર્મ છે તો પરિવર્તન છે, પરિવર્તન નથી તો ધર્મ નથી. જ્ઞાનીઓનું ગણિત બહુ સાદું છે, બહુ અઘરું ગણિત નથી, બહુ સાદું ગણિત છે. આ એની ડેફિનેશન છે, આ એની ઓળખ છે. બસ આ રીતે તમે ધર્મ માપી શકો, સમજી શકો, ઓળખી શકો. કોના જીવનમાં ધર્મ છે, કોણ વાસ્તવમાં ધાર્મિક છે, એની ઓળખાણ શું? તો જેના અંતરમાં પરિવર્તન જણાય એ ધાર્મિક છે. બહારનું પરિવર્તન એ પુણ્યને આભારી છે અને અંદરનું પરિવર્તન એ ધર્મને આભારી છે. આપણે બહારના પરિવર્તનને વાસ્તવિક માનીને ધર્મનો સંતોષ માનવાવાળા છીએ. ગઈકાલે અહીંયા આવ્યા ત્યારે કાંઈ નહોતું અને આજે હામ ધામ ઠામ બધું જ વ્યવસ્થિત થઈ ગયું એટલે આપણા જીવનમાં ધર્મ ફળ્યો એમ આપણે માનીએ છીએ. પુણ્ય તો એમને એમ બી થાય. ધર્મ અને પુણ્ય બંનેના લક્ષ્ય જુદા છે, ક્રિયા એ જ. સામાયિક છે, દાન છે, તપ છે, ક્રિયા એ જ. એ ધર્મ છે કે પુણ્ય એ તમારી અંદર શું વૃત્તિ છે એના ઉપરથી નક્કી થાય. તમારું લક્ષ્ય બહારની સુખ સુવિધા સાધન સગવડ છે તો તમે સામાયિક કરો છો એ પુણ્ય છે, તમે પૂજા કરો છો એ પુણ્ય છે, તમે તપ કરો છો એ પુણ્ય છે, એ પુણ્ય છે. પણ તમારું લક્ષ્ય આત્મશુદ્ધિ હોય, તમારું લક્ષ્ય અંદરની મલિનતાને ધોવાનું હોય તો એ જ દાન, એ જ તપ, એ જ પૂજા, એ જ સામાયિક એ ધર્મ છે. ભેદ તો પાડવો પડશે, કંઈક જુદાઈ તો હોવી જોઈએ ને. જો આ પણ ધર્મ કહેવાય, ધર્મ ભવનો નિસ્તાર કરે, ભવનો વિસ્તાર ન કરે. ભવનો વિસ્તાર કરી આપે તે પુણ્ય હોય, પણ ભવનો નિસ્તાર કરી આપે તે ધર્મ હોય. પરિભ્રમણ અટકે જેનાથી એ પુરુષાર્થનું નામ ધર્મ છે. આપણું લક્ષ્ય પરિભ્રમણ છે જ છે. અમે પરિભ્રમણ કરીએ છીએ અને હવે એનાથી થાક્યા છીએ. તમે હમણાં બધા દંડક ભણ્યા ને? મારા સાહેબે કંઈક ભણાવ્યું એમ કીધું મને. સંપય્ય તુમ્મ ભત્તસ્સ દંડકપય ભમણ ભગ્ગ હિયયસ્સ. છેલ્લે પ્રાર્થના કરી છે કે આ બધા દંડક પદોમાં, એટલે કે આ અનેક પ્રકારે સમજાવવાની દ્રષ્ટિ છે. સંસાર 84 લાખ જીવાયોની છે, અનેક ગતિઓ છે, અનેક પરિસ્થિતિઓ છે. એ બધામાં પરિભ્રમણ કરી 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 કરીને હવે હું થાક્યો છું. પ્રભુ શરણ ત્યારે જ બને. અરિહંતે શરણમ પવજ્જામી, સિદ્ધે શરણમ પવજ્જામી, સાહુ શરણમ પવજ્જામી, કેવલી પન્નત્તમ ધમ્મમ શરણમ પવજ્જામી. એ બોલવાની વસ્તુ નથી, એ અનુભવવાની વસ્તુ છે. આ કાંઈ માળા ગણવાની વસ્તુ નથી, આ કાંઈ બસ સવારે મંગલ પાઠ તરીકે ઉચ્ચારી જવાની વસ્તુ નથી. અનુભવ થવો જોઈએ કે તમે શરણાગતિ સ્વીકારી. ક્યારે કહેવાય શરણાગતિ? અરિહંતે શરણમ પવજ્જામી એમ બોલું ત્યારે એમ હોય, સંસારની થાક્યો હોય ને એના માટે અરિહંતે શરણ છે.
પરિભ્રમણથી થાક્યો હોય એના માટે સિદ્ધ એ શરણ છે. સંસારની પરિસ્થિતિઓથી ઉભગી ગયો હોય એના માટે સાધુ શરણ છે. પુરુષાર્થ અંદરથી જાગ્યો હોય એના માટે ધર્મ શરણ છે. આપણે પોપટ પાઠ કરીએ છીએ, કોઈ અનુભવ વગર, કોઈ રોમાંચ વગર, કોઈ આનંદ વગર, કોઈ બસ બોલાય છે, પાઠ થાય છે, આપણું મન ક્યાંક હોય છે, બધું બોલાઈ જાય છે, બધું થઈ જાય છે. હું કરીશ ને તે દિવસે ધર્મ બનશે, થશે ત્યાં સુધી ધર્મ નથી. પ્રતિક્રમણ થઈ જાય છે. હું આવીને બેઠો, બસ હવે સૂત્રો બોલાઈ રહ્યા છે, હું ઊભો છું, હું ક્યાં છું? હું ક્યાં છું? આપણે ક્યાંક બીજે હાજર છીએ, શરીર અહીંયા છે, આપણે ક્યાંક છીએ. થાકીશું ને ત્યારે એકાગ્રતા આવશે, થાકીશું ત્યારે સમર્પણ આવશે, થાકીશું ત્યારે શરણાગતિ આવશે. હજી સંસારનો થાક, સંસારનો કંટાળો, સંસારનો વૈરાગ્ય હજી જાગ્યો નથી. જાગ્યો છે? હે પરેશભાઈ, જાગ્યો છે? એનો અર્થ એ નથી કે માણસ ધંધા ધાપા છોડી દેશે, માણસ ખાવા પીવાનું છોડી દેશે, માણસ પહેરવા ઓઢવાનું છોડી દેશે, માણસ આખો દિવસ દેરાસર ને ઉપાશ્રયમાં જ આટા માર્યા કરશે. ના, એનો અર્થ જરાય એવો નથી. વૈરાગી હોય એટલે ધોતિયું પહેરીને ફરે એવો કોઈ અર્થ નથી. ઘણાના ધોતિયાના આગ્રહ થઈ જાય છે. આગ્રહ બધાય ખોટા. આગ્રહ માત્ર વૈરાગ્યનો દુશ્મન છે. દરેક બાબતમાં જ્યારે તમે કોઈક વસ્તુ સ્વીકારો છો ને પછી આગ્રહ બની જાય તો સમજવાનું કે તમારે લાયક નથી. તમે એને લાયક નહોતા, તમે પકડી તો લીધું છે કે મારે સામાયિક કરવું છે, મારે ઉપવાસ કરવો છે, મારે એકાસના કરવા છે, મારે આ ફલાણી, મારે પૂનમ કરવી છે. હવે ઘરે માંદા પડ્યા હોય, ઘરે બીમાર હોય, ઘરે ડૉક્ટરની જરૂર હોય, નહીં મારે પૂનમ કરવાની એટલે કરવાની. સાહેબ 30 વર્ષમાં એક પૂનમ પડી નથી. તું પડી ગયો ભાઈ, પૂનમ પડી કે ન પડી? તું પડી ગયો. ધર્મ વિવેક જગાડે, ધર્મ સમજણ પેદા કરે, જિદ્દી બનાવે, જડ બનાવે, આગ્રહી બનાવે. એ ક્યારે ધર્મ હોય? ધર્મમાં દૃઢતા હોય, જડતા ન હોય. જડતા એટલે વૈરાગ્ય છે ચિત્તમાં, સંસારથી ઉગી ગયો છે. એનો અર્થ એ નથી કે બધું છોડીને બેસી જશે. એ કરતો બધું હશે પણ અંતરથી ન્યારો રહે જીમ ધાવ ખિલાવત બાર. એ અંદરથી અળગો હોય, બધું જ કરે પણ એ ભાન સાથે કે આ હું નથી. કેળવાયું છે? કરો. ધંધે બેસો ત્યારે નક્કી કરો, બેસતી વખતે ભાન હોવું જોઈએ, બેઠા બેઠા ભાન હોવું જોઈએ, આખો દિવસ ભાન હોવું કે આ માત્ર સંસાર માટેનું કર્તવ્ય છે, મારા માટેનું નહીં. ખાતી વખતે, પીતી વખતે, કોઈના લગ્નમાં જતી વખતે, કોઈ પાર્ટીમાં જતી વખતે, હરવા ફરવા, બધું જ કરતો હોય પણ અંતરથી ન્યારો. બસ આટલી જ કેળવણી કરવાની છે, આટલી જ જાતને કેળવવાની છે, વધારે કાંઈ કેળવવાની નથી. આટલું જ કરવાનું છે. સાવ સહેલું છે ને? આટલું જ કરવાનું છે. આ મારું નથી ને આ હું નથી. બસ 2 શબ્દ શીખી જાઓ એટલે પાછા તમે તો આની માળા ગણી નાખશો. આપણે ત્યાં એનો જુવાળ છે, એકાદ શબ્દ પકડાવી દીધો એટલે એ માળા બની જાય. અનુભવ બનવો જોઈએ, આ હું નથી અને આ મારું નથી. બસ આટલું ભાન જાગી જાય ને તો સંસારમાં રહીને પણ સંસારને કાપી શકાય છે, પરિભ્રમણને અટકાવી શકાય છે. જો આ ભાન ન જાગે તો દીક્ષા લઈને પણ કલ્યાણ સાધી શકાતું નથી. આ હું નથી અને આ મારું નથી.
કેટલું બધું ચિત્તની ચંચળતા શાંત થઈ જાય, કશાયો શાંત થઈ જાય, વિષયો શાંત થઈ જાય, આગ્રહો શાંત થઈ જાય, મારું તારું શાંત થઈ જાય, આ પકડો ઢીલી પડી જાય, આગ્રહો મુકાઈ જાય, બધું જ થઈ જાય. આટલું સમજાઈ જાય. આપણે કરીએ છીએ બધું, પણ કેન્દ્રમાં તો આ હું છું ને આ મારું છે, આ ફિટ બેઠેલું છે. ત્યાં સુધી ધર્મ પોતાનો પ્રભાવ નહીં દેખાડે, તમે અનુભવી નહીં શકો. ધર્મના સાચા પ્રભાવને તમે અનુભવી જ નહીં શકો જ્યાં સુધી આ હું ને મારું બેઠું છે ત્યાં. મૂળ સંસારના પરિભ્રમણના મૂળને, આ ચક્રને ગતિ આપનાર તત્વને તોડવો પડે. કોણ ગતિ આપે છે આ સંસારના ચક્રને? આટલો બધો ધર્મ કરવા છે. એક બાજુ દેખાય ધર્મ ચાલી રહ્યો છે, ક્રિયા ચાલી રહી છે, તપ ચાલી રહ્યું છે, બધું જ ચાલી રહ્યું છે, અને બીજી બાજુ પરિભ્રમણનું ચક્ર પણ આટલી તેજીથી ચાલે, એમાં કોઈ ફેરફાર નથી થઈ શકતો. એની ગતિ ધીમી નથી પડતી, અટકતી તો નથી, ધીમી નથી પડતી. આ કોન્ટ્રાવર્સી છે, આ કોન્ટ્રાવર્સી છે, આ વિરોધાભાસ છે. એક બાજુ ઓ ભસ્મ રાશિ ગ્રહ ચાલી ગયો છે ને ધર્મનો જય જયકાર થઈ ગયો છે ને ઉદ્યોગ થઈ ગયો છે ને મોટી મોટી બાંગો પુકારીએ. વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા શું છે? છૂટી જાય, બધું જ છૂટી જાય. આ છૂટી જાય તો આટલો ધર્મ કરવા છતાં હું ને મારું છૂટે નહીં. આટલો બધો ધર્મ કરવા છતાં મમત્વ, આગ્રહ છૂટે નહીં, રાગ દ્વેષ છૂટે નહીં, કશાયો છૂટે નહીં, એકબીજાને જોઈને આંખ લડવાનું બંધ થાય નહીં, એકબીજા પ્રત્યે પ્રેમ જાગે નહીં, મૈત્રીનો વિસ્તાર કરી આપે એ ધર્મ છે. પ્રેમનો વિસ્તાર કરી આપે એ ધર્મ છે. મારાપણાનો વિસ્તાર કરી આપે એ ધર્મ છે. મોહને તોડીને પ્રેમ જગાડી આપે એ ધર્મ છે. વધ્યો શું? વધ્યું મોહ વધ્યો કે પ્રેમ વધ્યો? જે મારા લાગે છે મારા જ લાગે છે, જે મારા નથી લાગતા એ નથી જ લાગતા. જેના પ્રત્યે દ્વેષ છે તો છે જ, જેના પ્રત્યે નફરત છે તો છે જ, આ આવો છે તો આવો જ છે, એના માટે હંમેશા એ જ વાત. તો શું તમે, હું એ જ પૂછી રહ્યો છું ગઈકાલથી, કરો છો કેમ? જો એ જ બદલવું ન હોય, ત્યાં જ ફેરફાર ન કરવો હોય, આજ તો પાયો જ, આજ તો પાયો. યોગ સારમાં એમ કહ્યું કે આ પરમાત્મા કૃતકૃત્ય છે, કૃતકૃત્ય છે. એને તમારી પૂજાની, તમારી સેવાની, તમારા ફળ નૈવેદ્યની, તમારા સોના ચાંદીની કોઈ જ જરૂર નથી. કોઈ ખરી જરૂર કાંઈ અપેક્ષા ખરી? આમ તમે સોનું ચડાવો ત્યારે આમ ભગવાન હસતા હોય એવું લાગે? કોઈક દાડો બદામ ચડાવો તો આમ માયુસ થઈ ગયા હોય એવું લાગે? નહીં, કાંઈ જરૂર નથી. એની આરાધનાના પ્રકાર નથી, આ મુખ્ય પ્રકાર જ નથી. આ તો એનું તમે બહુમાન કરો. આરાધના શેનાથી? પ્રભુની આરાધના શેનાથી? પ્રભુની ઉપાસના શેનાથી? પ્રભુની ભક્તિ શેનાથી? એક જ તત્વ છે, એનું કહ્યું કરવાથી, એની આજ્ઞા પાળવાથી. એના વચનની આરાધના એ જ એની આરાધના, એના વચનની ઉપાસના એ જ એની ઉપાસના છે, એના વચન પ્રત્યેની શ્રદ્ધા એ જ એના પ્રત્યેની શ્રદ્ધા છે, એના વચન પ્રત્યેનો અવિરળ રાગ એ જ એના પ્રત્યેનો રાગ છે. મારો રાગ પરમાત્મા સાથે નથી જોડાયો, મારો રાગ પરમાત્માના પ્રભાવ સાથે જોડાયો. હજી મારા ને પરમાત્માની વચ્ચે પ્રભાવ, આ ચમત્કાર, આ બધું જ પડેલું છે. આ દિવાલો છે ઊભી, જેમણે ભગવાન સુધી નથી પહોંચવા દીધી. બસ એનું વચન, એનું પાલન,
અને બહુ સરસ કહ્યું, એ આજ્ઞાનું પાલન એ જેની આરાધનાનો ઉપાય છે. આજ્ઞા શું છે? આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકો મમમ. એક જ આજ્ઞા છે. તમે યોગ કોઈ પણ પકડો, સામાયિકનો પકડો, ક્રિયાનો પકડો, વ્યાવચનો પકડો, સેવા ભક્તિનો પકડો, પરમાત્માની પૂજાનો પકડો, જાપનો પકડો, તપનો, કોઈ પણ યોગ અસંખ્ય જીને કયા, અસંખ્ય યોગો છે. કોઈ પણ યોગ પકડો. આજ્ઞા શું છે? આજ્ઞા સામાયિક કરો એ નથી, આજ્ઞા પ્રતિક્રમણ કરો એ નથી, આજ્ઞા દીક્ષા લો એ નથી. આ તો સાધન લેખે બતાડેલું છે. પૂજા કરો, માળા ગણો, તપશ્ચર્યા કરો, દીક્ષા લો, સામાયિક કરો, પ્રતિક્રમણ કરો, કૌશલ કરો. આ તો સાધન છે. શેના? જે આજ્ઞા છે એ આજ્ઞાનું પાલન કરવાના સાધના. આપણે એમ સમજી બેઠા કે સામાયિક કરી લીધી એટલે આજ્ઞાનું પાલન થઈ ગયું. આપણે એમ સમજી બેઠા કે પૂજા કરી લીધી એટલે આજ્ઞાનું પાલન થઈ ગયું. આપણે એવું માની લીધું કે મેં તપશ્ચર્યા કરી લીધી એટલે આજ્ઞાનું પાલન થઈ ગયું. નહીં, જરાય નહીં. આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્યમ સ્ફટિકો મમમ. એક જ આજ્ઞા છે, જે પ્રયત્ને તારું ચિત્ત નિર્મળ બને એવું તું કર. આટલી જ આજ્ઞા છે. સ્ફટિકની જેમ તારું ચિત્ત નિર્મલ, ટ્રાન્સપરન્ટ, પારદર્શી બની જાય. બસ એ દરેક પ્રયત્ન એને ધર્મ કહેવા માટે જ્ઞાનીઓ તૈયાર છે. જેનાથી મલિનતા ઓછી ન થાય, જેનાથી અંદર કોઈ ફેરફાર ન થાય, એવો ગમે તેવો ઉત્કટ પુરુષાર્થ હોય તો એને ધર્મ તરીકે ઓળખાવવા જ્ઞાનીઓ તૈયાર. આપણે ભલે ઓળખાય, આપણે સર્ટિફિકેટ બી આપશું, આપણે તો પદવીઓ આપીએ છીએ, જૈન રત્ન ને ફલાણા ને ઢીકણા ને આ ને તે આપીએ છીએ. આવો ભાઈ હરખા ને આપણે બે સરખા. બસ આટલી જ આજ્ઞા છે ભગવાન. સામાયિક કરો છો તો લક્ષ્ય શુદ્ધિનું હોવું, તપ કરો છો તો લક્ષ્ય શુદ્ધિનું હોવું જોઈએ, ક્રિયા કરો છો તો લક્ષ્ય શુદ્ધિનું હોવું જોઈએ, ભણો છો તો લક્ષ્ય શુદ્ધિનું હોવું. આ થાય જેટલા અંશે શુદ્ધિ, એટલા અંશે આજ્ઞાનું પાલન, એટલા અંશે ધર્મ, એટલા અંશે પુરુષાર્થ, એટલા અંશે સફળતા. અંદર બધું જ જાળવીને પછી બહારથી બધું જ કરવું એ દંભ છે. આ દંભ છે, આ છેતરવાનો ધંધો છે. અંદર જુદું બહાર જુદું, એને દંભ કહેવાય ને? શું કહેવાય? દંભ કોને કહેવાય? હે? હા, ચાવવાના જુદા ને દેખાડવાના જુદા, એને દંભ કહેવાય. બહારથી આટલો બધો ધાર્મિક દેખાતો માણસ અંદરથી કશાયોથી, વિષયોથી, રાગ દ્વેષથી ને મોહથી ખદબદતો હોય, એ કોઈને માફ કરવા તૈયાર ન હોય, કોઈની સાથે પ્રેમથી વાત કરવા તૈયાર ન હોય, ક્યાંય નડવાનું બંધ કરવાનું તૈયાર ન હોય. ઘણીવાર એવા લોકો તો દેરાસરમાં આવે ને તો એમ થાય કે હવે ગયા પછી આવીએ. એ ભગવાનને બીજી કરી નાખે. આ જ કરવાનું, આ જ કરો, બધું જ કરો. તમે કરો છો, ભલે અત્યાર સુધી ભાવ વગર કર્યું, ભલે અત્યાર સુધી સમજણ વગર કર્યું, પણ કર્યાથી ટેવ તો પડી, કરવાનો અભ્યાસ તો થયો. હવે એને સાર્થક કરવાનો વિચાર, હવે એને સફળ કરવાનો વિચાર, હવે ચિત્ત શુદ્ધિ તરફ વળો. હવે આ મેં કાલે કહ્યું, આ ગાડરિયા પ્રવાહમાંથી બહાર નીકળો, આ દોડધામમાંથી બહાર નીકળો. આ એક સરખું ધાવસેન ચાલે છે, એમાંથી બહાર નીકળો. સમૂહ એક આલંબન છે ક્રિયા સાથે જોડાવા માટે. ધર્મ સાથે જોડાવું હશે તો એકાંત જોઈશે, ચિંતન જોઈશે, મનોમંથન જોઈશે. ટોળામાં કોઈ દિવસ ધર્મ થતો નથી.
થાય, ક્રિયા થાય. ધર્મ માટે તો એકાંત જોઈએ, એકલાપણું જોઈએ, અંદર ઉતરવાનું છે. ધર્મ એટલે અંદર ઉતરવું, ધર્મ એટલે જાતનું પરીક્ષણ કરવું, ધર્મ એટલે પોતાની જાતને ઓળખવી, અંદર શું છે, કેવું છે, કેટલું છે અને શું શું કરવાનું છે એનું ચિંતન ને મંથન કરીને પુરુષાર્થ કરવાનો. એનું ના હું એક વસ્તુ કાયમ કહું, બે છે આપણે ત્યાં, એક હોસ્પિટલ છે અને એક બ્યુટી પાર્લર છે. ક્યાં જવાય? ક્યાં જવાય? પાર્લરમાં જ જવાય ને. સસ્તું પડે, કશું સહન નહીં કરવાનું, શણગાર થઈ જાય, તમે ન હો એવા દેખાવ અને હો એવા ન દેખાવ એવું કરી આપે, એનું નામ પાર્લર. અને તમે જેવા છો એવા ઉગાડી આપે, એવા સ્વસ્થ કરી આપે, એ હોસ્પિટલ છે. આ ધર્મ છે ને હોસ્પિટલનું કામ છે, એટલે અઘરો પડે છે. આપણને શણગાર ગમે છે, થોડાક પૈસા ફેંકો, થોડીક તપશ્ચર્યા કરો, થોડુંક આ તે કરો, થોડોક દેખાવ કરો, એટલે થઈ ગયું. એક છાપ ઊભી થઈ ગઈ, એક ઓળખાણ ઊભી થઈ ગઈ. હા ભાઈ તો શી વાતે એમ. પછી મોડો આવે તો આગળ બેસાડે. ધર્મ આરોગ્ય માટે, એકાંતમાં બેસીને મનોમંથન સામાયિક એટલા માટે બેસો, અંદર ઉતરો, તપાસ કરો શું છે, કેટલું કેટલું કામ કરવાનું છે. કોઈ પણ એન્જિનિયરને તમે બોલાવો તમારા ઘરમાં, ભાઈ હવે 60, 70, 75 વર્ષ જૂનું ઘર છે, હવે તમે એને બોલાવો તો એ શું કરે? તમે આટલા વર્ષથી રહેતા હો ને, તમને ન ખબર હોય કે તમારા ઘરમાં ક્યાં ક્યાં ગડબડ. એન્જિનિયર આવે શું કરે? હવે તો રહેતો જ નથી, એ તો રહ્યો જ નથી, કોઈ દાડો જોયું જ નથી. ખાલી નજર ફેરવીને કહી દે કે અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા આ છે. કેવી રીતે ખબર પડે? અનુભવ, આને અનુભવ કહેવાય. આપણે રોજ ઘરમાં રહીએ છીએ, આપણને એટલે ગુરુની જરૂર છે. આપણને ખબર નથી કે આપણી અંદર શું પડ્યું છે ને શું નથી પડ્યું, શું બદલવાનું છે ને શું નથી બદલવાનું, કયા સાધનથી બદલાશે ને કયા સાધનથી નહીં બદલાય, આપણને કાંઈ ખબર નથી. એટલે અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ. એટલે સાધુ ભગવંત, એટલે ગુરુ ભગવંતની જરૂર છે. એ જોઈને જ કહી દેશે કે ભાઈ તમારે આટલું આટલું કરવાનું છે. પણ ત્યાં મોરું પહેરીને ના જતા, બસ એટલું કરજો. મોરું પહેરીને ના જતા, ત્યાં જેવા છો એવા રજૂ થજો. ડાક્ટર પણ તમે દુખતું પેટમાં તમે ડાક્ટરને કહો માથું દુખે છે, શું કરે બિચારો? એવી એને ખ્યાલ તો આવે કે દુખે છે પેટ, પણ હવે તમે કહો કે નહીં મને માથું જ દુખે, ભલે માથું. ધર્મ આટલા માટે જ. મેં કાલે કહ્યું અપ્પા ખલુ સંયમ રખ્ય. સંયમ બહુસુરી મહારાજે લખ્યું, આત્માને રક્ષવું એ જ ધર્મ છે. સામાયિક પણ એટલા માટે, પૂજા પણ એટલા માટે. આપણે જાતે રક્ષી શકીએ એમ નથી, એટલે આટલા બધા શરણા જ. કંટાળ્યા છીએ, થાક્યા છીએ, હવે બસ બહુ થઈ ગયું. આ દોડધામ, આ મારું તારું, આ મમત્વ, આ મોહ, આ આગ્રહો, આ કથાગ્રહો, આ ક્લેશ, આ સંક્લેશ, કંટાળો નથી આવતો? એ કંટાળો ના આવે? આ રોજ સવારે ઉઠીને આજ એકની એક ચરખો ચાલ્યા જ કરે. આનો અંત ક્યારે? આનો છેડો ક્યારે? ક્યારે આમાંથી બહાર નીકળીએ એમ થાય જ નહીં. કેમ કંટાળતા નથી આપણે? કાં તો દીઠ થઈ ગયા છે, કાં જડ થઈ ગયા. આપણી સંવેદના જ બૂઠી થઈ ગઈ લાગે છે. એના માટે આ શરણું છે. થાક્યો હોય ને ત્યાં બેસે, આમ દેરાસર જાય ને એમ થાય કે હાશ, જે બહાર નીકળે એને અઘરું પડે. ત્યાં ઘડિયાળ ના હોય, ત્યાં માપ ના હોય,
વિશ્રાંતિનો અનુભવ થાય, શાંતિનો અનુભવ થાય. અપ્પા ખલુ સ્વયં રક્ષી. કારણ કે આત્માનું રક્ષણ બીજે ક્યાંય નહીં, ક્યાંય નહીં. તમારું મન સચવાય, તમારું શરીર સચવાય, તમારી ઈચ્છાઓ સચવાય, તમારા મોહ સચવાય, તમારા ક્લેશ સચવાય, આ બધું જ સચવાય. એની સગળી વ્યવસ્થા સંસારે કરી રાખી. પણ આત્મા આપણો સચવાય એની કોઈ વ્યવસ્થા સંસારમાં નથી. એની વ્યવસ્થા માત્ર ને માત્ર મારા પ્રભુએ કરી છે. અને માટે અરિયંતે શરણમ પહોંચ્યા, માટે એના શરણે જવાનું. અને માટે શરણાગતિ એ ધર્મ છે. અપ્પા ખલુ સ્વયં રક્ષીયવો, આત્માનું રક્ષણ, બસ એ જ ધર્મ. અને જેણે રખેવાળી કરી, જેણે રક્ષી જાણ્યું, એના શરણે ગયા, એને પુરુષાર્થ બતાડ્યો, એ કરીએ એટલે આપણા આત્માનું રક્ષણ થાય. સરસ મજાનો સંયોગ મળ્યા છે. સરસ મજાના સંયોગ મળ્યા છે. દેવ ગુરુ ધર્મનું સાનિધ્ય મળ્યું છે. થોડુંક લક્ષ્ય આત્મા ભણી વળે એવો પ્રયત્ન કરજો. તમે ખૂબ તપ કરજો, તમે ખૂબ ક્રિયા કરજો એમ હું નહીં કહું. કરો તો ખૂબ સારું છે, પણ લક્ષ્યપૂર્વક કરજો. જે કરો, જેટલું પણ કરો, એને લક્ષ્યપૂર્વક કરજો. એટલો વખત તો બીજું બધું જ વિસરીને કરજો. બસ એક આત્માનું સ્મરણ રહે એવા ભાવથી કરજો, એવા ઉપયોગથી કરજો, એવા સ્મરણથી કરજો, એવી જાગૃતિથી કરજો. સંસારના ભાવો મનમાં રાખીને, એ ઈચ્છાઓને મનમાં રાખીને ને એ લક્ષ્ય રાખીને ખૂબ કર્યું. અનાદિકાળથી એક સરખું કરતા આવ્યા. બસ લક્ષ્ય બદલવાની જરૂર છે, કેન્દ્ર બદલવાની જરૂર છે. એ કેન્દ્ર બદલાઈ જશે ને તો આપણા સૌનું કલ્યાણ બહુ અઘરું નથી, કેન્દ્ર બદલવું અઘરું. કેન્દ્ર બદલાય પછી તો સડસડાટ, પછી ગતિ, પછી ગાડી ફટાફટ ચાલશે. કેન્દ્ર બદલ, જ્યાં સુધી કેન્દ્રમાં હું છું ને મારું છે ત્યાં સુધી આ બદલાશે. કેન્દ્ર બદલીએ અને આત્માના રક્ષણ તરફ વળીએ, જેથી ઉત્તરોત્તર મંગલમાં